એના ફળમાં પણ વેદ અવશ્ય રહેવાનો. શ્રવણમ તુ કૃતમ સર્વૈહિ તથા મનનમ કૃતમ, બધાએ શ્રવણ તો કર્યું, મનન તો કર્યું, ફલ વેદ તતો જાતઃ ભજનાદપી માનદ. આમ શ્રવણ કર્યા પછી શું કરવું પડે? એને મનન કરીએ. એ મનન કરીને આપણી બુદ્ધિને એમાં નિષ્ઠ કરવાનો આપણે પ્રયત્ન કરીએ. આમ બધાએ શ્રવણ તો કર્યું પણ મનન બધાએ કર્યું નથી, અને એટલા માટે ફળનો ભેદ અહીંયા જોવા મળે. સપ્તરાત્રમ ઉપોષ્ય એવ પ્રેતેન શ્રવણમ કૃતમ. પહેલી વસ્તુ છે કે આ પ્રેત જે છે એને 7 રાત્રિ અને 7 દિવસ સુધી આ કથા શ્રવણ કરી ખરે, પણ કથા શ્રવણની સાથે સાથે એને શું કર્યું? નિરાહાર, કોઈ પણ પ્રકારના આહારનો એને ગ્રહણ નથી. પરીક્ષિતનું પણ છે, અનશન થઈને બેઠા હતા પરીક્ષિત, અને એટલે કે છે સપ્તરાત્રમ ઉપોષ્ય ઇવ પ્રેતેન શ્રવણમ કૃતમ મનનાદિ તથા તેન સ્થિર ચિત્તે કૃતમ વૃષમ. એટલું જ નહીં, શ્રવણ કર્યા પછી સારી રીતે, વૃષમ એટલે વારંવાર એને જે શ્રવણ કર્યું હતું એના પર વારંવાર એને મનન પણ કર્યું. આમ ભલે ગમે એટલું શ્રવણ કરીએ પણ મનન કરીને એને આપણે શું કરવું પડે? પાકું કરવું પડે. આ ભાગવતનો હવે પછીનો જે શ્લોક છે ને બહુ અદ્ભુત શ્લોક છે. એટલે અહીંયા ઘડી બહુ સુંદર વાત છે. આ 3 શ્લોક છે. તમે વેદાંત શ્રવણ કરો કે કથા શ્રવણ કરો, તમે જપ કરો, ભક્તિ કરો, પૂજા કરો, ગમે તે કરો, આ 3 શ્લોક બહુ અદ્ભુત છે. પહેલું કે છે અદ્રઢં ચ હતમ જ્ઞાન. ગમે એવું જ્ઞાન તમે પ્રાપ્ત કરો પણ એ જ્ઞાન જો તમે દ્રઢ કર્યું નહીં તો એ જ્ઞાન શું થાય છે? નાશ પામે. અદ્રઢં ચ હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ શ્રુતમ. શ્રવણ કરીએ પણ શ્રવણ કરવામાં આપણે શું કરીએ છીએ? પ્રમાદ. આ પ્રમાદ શબ્દ સમજવાનો. ગીતામાં ભગવાન તામસિક ગુણને જે છે એના 3 સ્વરૂપ બતાવે. આળસ, નિદ્રા, પ્રમાદ. આળસ, નિદ્રા અને પ્રમાદ. તામસિક ગુણમાં શું છે? 3 વસ્તુ. પહેલા છે નિદ્રા. નિદ્રા એટલે બુદ્ધિ ઠપ થઈ ગઈ, બુદ્ધિ ચાલતી જ નથી, આ સમજો, બુદ્ધિ સૂઈ ગઈ, એને નિદ્રા કહે. આળસ એટલે શું છે? બુદ્ધિ તો જાગૃત છે, વિચારે પણ છે, પણ કર્મ કરતી, નિશ્ચય કરતી નથી. આળસુ કોને કહેવાય? જાગે છે, ખાટલામાં પડ્યો છે, ખબર છે ઊભા થવાનું છે, ખબર છે નોકરીએ 10 વાગે જવાનું છે, પણ શું થાય? તો ખાટલામાં ઊભો થાય. બુદ્ધિ તો જાગૃત છે, કર્તવ્ય શું છે એ પણ ખબર છે, પણ કર્મમાં પ્રવૃત્ત થતો નથી. એને શું કહેવામાં આવે? આળસુ. તો પ્રમાદી કોને કહેવાય? ઉભો થાય કરો, ખબર છે 10 વાગે નોકરીએ પહોંચવાનું, પણ 9:30 વાગ્યા સુધી નાવા જાય, અને 10:30 નોકરીએ પહોંચે. એનો શું થયો? કર્મ કરે ખરો પણ કર્મ કરવામાં ભૂલ કરે. અહીંયા શું કહે છે? પ્રમાદેન હતમ શ્રુતમ. જો શ્રવણ કરવામાં પ્રમાદ કર્યો તો એ શ્રવણ કરેલ શું થઈ જાય? નાશ પામે. પછી બહુ સરસ, સંદિગ્ધો હિ હતો મંત્ર. એકવાર મંત્ર શરૂ કર્યો પછી એ મંત્ર પર જો તમે સંદેશો કરશો, સંશય કરશો તો એ મંત્ર સ્વયં શું થઈ જાય? નાશ પામે. આપણે બધા જપ કરીએ ખરા, પણ મંત્ર પર આપણી એટલી શ્રદ્ધા નથી. મનના ત્રાયતે ઇતિ મંત્ર. જેનું તમે મનન કરતા રહો, સતત એનું રટણ કરતા રહો તો અવશ્ય એ તમારી રક્ષા કરે. પણ મંત્ર પર આપણને શ્રદ્ધા છે ખરી? આપણી
શ્રદ્ધા કેટલી? આપણી શ્રદ્ધા એવી છે કે આપણું ધારેલું શું તો ભગવાનને આપણે મીઠાઈ ધરાવી દીધું, અને ધારેલું નહીં થયું તો શું છે? ભગવાનને પછી એવી સંભળાવીએ પછી એમનો અર્થ શું છે? આ મંત્ર પર આપણને વિશ્વાસ છે, વિશ્વાસ એટલે કે છે અસંદિગ્ધો હિ હતો મંત્ર. જો આ મંત્ર પર સંદેહ કર્યો તો એ મંત્ર પર શું થઈ જાય? નાશ પામે. અને છેલ્લે બહુ સરસ, વ્યગ્રચિત્તો હતો જપઃ. વ્યગ્રચિત્ત, વિક્ષિપ્ત ચિત્તથી જપ કરવામાં આવે તો એ જપ પણ શું થઈ જાય? નાશ. શાસ્ત્રમાં એક જગ્યાએ એવું કીધું કે તમે ગમે એટલા જપ કરો, ગમે એટલી સાધના કરો, ગમે એટલું શ્રવણ કરો, પણ વિના કારણ ક્રોધ જો તમે કર્યો તો 1 મહિનાનું તમારું પુણ્ય બળી જાય. એક ક્રોધથી શું થાય? 1 મહિનાનું પુણ્ય શું થઈ જાય તમારું? એટલે આપણે કરીએ ખરા. આ ક્રોધ ક્યારે? વ્યગ્રચિત્ત તો જ ક્રોધ આવે. સમજ. આગળ તમને કથા કરી કે નાના છોકરાઓ પેલા રમતા વેકેશનમાં, અને બધી પાણીનો કાચનો ગ્લાસ હોય તોડી નાખે તો આપણે શું કરીએ? પેલા બિચારાને એવો ખખડાવીએ, આખો દિવસ ઘરમાં પછી આવે જ નહીં, એટલો ખખડાવી કાઢે. પણ એને બદલે દીકરીના લગ્ન થયા હોય અને દીકરી જમાઈ પહેલી વાર ઘરે આવતા, ઘરે આવ્યા હોય જમાઈ, અને જમાઈથી ગ્લાસ તૂટી ગયો તો ખખડાવી કાઢો. અને કાલે જમાઈ આવવાના એટલે ગઈકાલે આખો નવો કાચનો સેટ લઈ આવ્યો, નવો સેટ. આ નવા સેટમાં પહેલી વાર જમાઈ રાજાને આપણે શું કર્યું? પાણી આપ્યું. અને જમાઈ રાજ શું કર્યું? નવા સેટના પૈસા માંગવાના, ખગડાવી કાઢ્યો. કેમ? પહેલી વાર દીકરી ઘરે આવી, એનો આનંદ એવો છે કે ગ્લાસ તૂટી જાય, સેટ આપણો તૂટી ગયો તોય શું છે? કોઈ વાત. પણ પેલો છોકરો પાછો તોડે. આપણને એવું લાગે છે ના ના ક્રોધ તો કરવો જ, આ આપણું કારણ છે, બાકી ખરેખર કોઈ કારણ. વ્યગ્રચિત્તો હિ હતો જપઃ. આપણું જો વ્યગ્રચિત્ત રાખીએ તો આપણો જપ પણ શું થઈ જાય? નાશ. એટલું જ નહીં, અવૈષ્ણવો હતો દેશઃ હતં શ્રાદ્ધં અપાત્રકમ. ક્યાં રહેવું જોઈએ? દેશની પવિત્રતા. આપણે જ્યાં રહીએ ને એ સ્થાન પણ કેવું હોવું જોઈએ? પવિત્ર. અને દેશ કે અવૈષ્ણવો હિ હતો દેશ. અવૈષ્ણવ, વૈષ્ણવ જેટલું લેવાનું નહીં. સમજ. વૈષ્ણવ શૈવ હોય તો પછી દેશ નકામો થઈ જાય એમ નહીં માનવું. વૈષ્ણવ એટલે ભક્ત છે. જે સ્થાન પર ભક્ત ન હોય, જે સ્થાન પર ભક્તિ થતી ન હોય, એ દેશ કેવો છે? નિષ્ફળ દેશ. જ્યાં ભગવાનના ભક્તો રહેતા નથી, જ્યાં ભગવાનનું મંદિર નથી, જ્યાં નિયમિત ભક્તિ થતી નથી, એ દેશ રહેવા યોગ્ય કહેવાય નહીં. એટલે કે છે અવૈષ્ણવ હતો દેશ હતં શ્રાદ્ધં અપાત્રકમ. ગીતામાં પણ ભગવાન કહે છે કે દાન કોને કરવાનું? અપાત્ર, એને જે પાત્ર નથી એને જો તમે દાન આપશો તે દાન તમારું નિષ્ફળ. એ જ રીતે શ્રાદ્ધ કર્મ આવે ને, આ શ્રાદ્ધ પક્ષ શરૂ થવાના, શ્રાદ્ધમાં પણ આપણે કોને આપીએ? પાત્ર હોવું. એ કે છે શ્રાદ્ધમાં પણ અપાત્રને જો આપણે
આવી હોય તો પછી એ શ્રાદ્ધ પણ આપણું શું થઈ જાય? નિષ્ફળ. હતમ શ્રોત્રિયે દાનમ આચારમ હતમ કુલમ. અશ્રોત્રિય આ એક પારિભાષિક શબ્દ. શ્રોત્રિય એટલે શું છે? પારિભાષિક શબ્દ. શાસ્ત્રમ અધીતે ઇતિ શ્રોત્રિય. જે શાસ્ત્રનું શ્રવણ કરે છે, શાસ્ત્રનું અધ્યયન કરે છે અને શાસ્ત્રનું અધ્યયન કરાવે છે, એને શું કહેવામાં આવે? શ્રોત્રિય. તો કે દાન કોને કરવું જોઈએ? શ્રોત્રિયને કરેલું દાન તમારું સફળ થાય. અશ્રોત્રિય બ્રાહ્મણને દાન કરો તો એ દાન તમારું કેવું છે? નિષ્ફળ છે. એટલું જ નહીં, કુળ પણ કુળ ક્યારે છે? પરિવાર ક્યારે છે? અનાચારમ હતમ કુલ. આચરણ જો નહીં હોય, આપણું આચરણ યોગ્ય નહીં હોય તો કુળ પણ શું થઈ જાય? નાશ. એક દુર્યોધનને કારણે આખા કુરુવંશનો શું થયો? નાશ. અને એટલા માટે કહે છે કે આ બધી વસ્તુમાં કઈ વસ્તુ ક્યાં પાત્રતા છે કે નહીં, મન શાંત છે કે નહીં, આપણને શ્રદ્ધા છે કે નહીં, આ બધી વસ્તુ જોવી પડે. યોગ્યતા ન હોય તો પછી એ દેશ હોય કે મંત્ર હોય કે બ્રાહ્મણ હોય, આપણા સર્વ કર્મ કેવા થઈ જાય? નિષ્ફળ. આગળ આપણે આવતીકાલે જોઈશું. 5 મિનિટ આપણે જપ કરીએ. ઓમ ત્રંબકે યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાत्. 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 ઓમ ત્રંબકે યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ મૃત્યોર્મુક્ષીયમામૃતાत्. ઓમ ત્રંબકે યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાत्. ઓમ ત્રંબકે યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાत्. ઓમ ત્રંબકે
त्र्यम्बकं यजामहे पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं शोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सर्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते